તો સુરત ભાજપે ખડગેના નિવેદન સામે વિરોધ નોંધાવ્યો છે। જિલ્લા ભાજપ પ્રમુખ નરેશ પટેલના આકરા પ્રહાર જણાવ્યું કે ખડગેનું નિવેદન અશોભનીય અને આઘાતજનક છે। ગુજરાતીઓ માટે મૂર્ખ શબ્દનો પ્રયોગ અત્યંત અયોગ્ય છે। મહિન્દુ ગુજરાતીઓના અપમાન બદલ ખડગે માફી માંગે। તો એસઓયુના વિરોધ વખતે જ કોંગ્રેસની માનસિકતા છતી થઈ। ગુજરાત વિરોધી માનસિકતાને જનતા ક્યારે માફ નહીં કરે। સ્ટેચ્યુ ઓફ યુનિટી નું બાંધકામ ચાલી રહ્યું હતું ત્યારે પણ કોંગ્રેસે વિરોધ કર્યો। જ્યારે વિશ્વની સૌથી મોટી પ્રતિમા બનવા જઈ રહી હતી ત્યારે પણ અમે વિરોધ કર્યો। એમણે માફી એટલા માટે બી માંગવી જોઈએ કે જે દેશના અર્થતંત્રમાં 8% જેટલો જીડીપી જેમનો છે એ ગુજરાત છે। એ ઉપરાંત એમના પ્રોડક્શનની જીડીપી રેટની સાથે સાથે એમની ગુજરાતીઓ દેશ વિદેશમાં પણ એમની મહેનત અને બુદ્ધિને કારણે આગળ વધી રહ્યા છે। જ્યારે અભણ શબ્દો વાપરવો એકદમ અયોગ્ય છે।